હું સંજો ને રાજુભાઈ ત્રણે જતા ગોધરા, એમાં પંચર પડી ગયું. આપણી વેગેનાને હવે પંચર થઈ ગયું છે અને હું રાજુભાઈ ને સંજો નાસ્તો કરી લીધો છે. માવો ચા પરોઠા ખાઈ લીધું છે નાસ્તો કરીને. ચાલો ગોધરા પહોંચી ગયા છે અને આપણી ગાડી અહીંયા પડી છે, લેવા આવી ગયા છે. આપણી જોડે ભરતભાઈ ઊભા છે અને પાછળ રાજુભાઈ ફોનમાં વાત કરે છે. ચાલો હું ને રાજુભાઈ ગોધરાથી નીકળી ગયા છે અને જાવી છે પાવાગઢ. હતા અહીંયા મોટી કેનાલ આવી જાય અને કેનાલે આપણે જવાનું છે પાવાગઢ હાલોલ થતા. હાલોલ પહોંચવામાં છે અને સંજયભાઈ ડ્રાઇવિંગ કરે છે, રાજુભાઈ મોબાઈલમાં જોડે છે ને જામમાં ખાઉં છું. લે હાલોલથી તો હજી પાવાગઢ પહોંચ્યા નથી, ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો. હવે દોસ્તો પાવાગઢ તો ચડવું છે પણ જમવાનું બાકી છે. 3 વાગી ગયા તો આપણે પહેલા આપણે જમી એટલે પછી પાવાગઢ ચડીએ. હા રાજુભાઈ ઓકે લેવી. હા આ ગઢ આવી ગયો છે, હવે અંદર એન્ટ્રી લઈ લીધી. પાવાગઢ ચડવાનું આપણે ચાલુ કરી દીધું છે અને આ પાવાગઢ ચડવાનું ચાલુ. ઓ આ ભાઈ વાહ, માછી આપણે 3 કિલોમીટર રહ્યું છે અને પોગમાંથી સેકન્ડ હેન્ડ નાખવો પડશે ગેર. નાખ દિયા. રાજુભાઈ પેલામાં લઈ લીધી છે ગાડી અને એ ઉપડી. ચાલો ચડી જાય. આપણે ગાડી તો અહીંયા મેકી દીધી પણ ચડવાનું છે આપણે અહીંથી. ચાલો રાજુભાઈ ચડવાનું છે પહાડમાં. અમારે રાજુભાઈ ચડવા મીના અને સંજય પણ ચડવા મીનો છે અને ઝડપી ચડે છે પાછા પથ્થરમાં. રાજુભાઈ આસ્તે નકર લપસી જશો. અમારા બ્લોકમાં બિના રહીજો અને રાજુભાઈ આવી જ રીતે પાછળ હાલ્યા આવે છે. આપણે પાવાગઢનો ડુંગર ચડતા અને અહીંયા કંઈક ફળ જોયું ને ફળ પણ પાછું કેવું છે જોઈ લીજો દોસ્તો. પાવાગઢના ડુંગર ચડતા ફળ જોયું, કાચબા જેવી ડિઝાઇન છે. હાલો દોસ્તો આપણે પાવાગઢ ચડવાનું ચાલુ થઈ ગયું છે અને રાજુભાઈ થાકી ગયા છે, એ માટે રાજુભાઈ ચડે એક એવું નહીં, થાકી ગયા છે. હવે સરસ મજાનું પહાડમાંથી પાણી આવી રહ્યું છે, ધોધમાર પાણી આવી રહ્યું છે અને વરસાદ પણ ચાલુ છે. ચાલો દોસ્તો પાવાગઢ પહોંચી ગયા છે મંદિરે, મહાકાળી માના દર્શન થઈ ગયા. જય માતાજી. ચાલો દોસ્તો મંદિર ઉપર આવી ગયા છો અને મંદિરનો ફરતો નજારો જોઈ લો. બધે ધુમ્મસ મંદિરનો નજારો અને આ મંદિરનું શિખર. જય માતાજી.